નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો, લક્ષ્યમ એકેડમી પર સ્વાગત છે આપ સૌનું। હું ધવલ મારું આપને દિલથી આવકારું છું। દોસ્તો, સીસીઈ ઉપર ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। 5 તારીખ છે અને આ 5 તારીખે બપોરના 2 વાગ્યે એક્ઝેક્ટ ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। 5300 કરતાં પણ વધારે જગ્યાઓ છે। ગ્રુપ એ અને ગ્રુપ બી આવી 2 અલગ અલગ ગ્રુપો હોય છે અને આમાં હજી પણ ભરતી જે છે એ વધવાની શક્યતા છે, જગ્યામાં વધારો થવાનો છે, એ ફાઇનલ છે। જો તમે અહીંયા સ્નાતક હોય, તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અને તમે ઉંમર મર્યાદામાં હોય તો ચોક્કસથી આમાં ફોર્મ ભરી દેજો, કારણ કે આ ઈ પરીક્ષા હશે કે જેની અંદર ઘણા બધા મિત્રો ફોર્મ ભરશે પણ તૈયારી જે કરશે એ લોકો ચોક્કસથી આ સરકારી નોકરી છે એ મેળવશે। તો આવો આખી વાત કરીએ। ઘણી બધી વખતે ફોર્મ ભરતી વખતે ઘણા બધા મિત્રો છે એ ભૂલ કરતા હોય છે અને એ ભૂલ ન થાય એટલા માટે આ પ્રકારનું એક સેશનના માધ્યમથી એ તમામ મિત્રો માટે કે ભાઈ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે એની વિગતે કરી લઈએ ચર્ચા। તો આખી વાતની આપણી ચર્ચા શરૂ થાય। આખું આ ફોર્મ છે એ ભરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર પણ તમને મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાંથી જે છે એ તમે મેળવી શકશો। બીજી વસ્તુ અગત્યની એ છે કે ઓજસ ગૂગલ કરશો એટલે ઓજસ OJAS કરશો એટલે તોય આવી જશે અને સીધું તમે અહીંયા જોશો એટલે આવી રીતે હોમ પેજ દેખાશે। આ જે હોમ પેજ જે તમને દેખાય છે એ હોમ પેજની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરીને એ ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એપ્લાય કરીને આવશે, એના ઉપર ક્લિક કરશો પછી કરશો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થશે। આમાં એક જ અત્યારે હાલ ઓપ્શન છે ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB। આની ઉપર જેવું ક્લિક કરશો એટલે આ રીતે એક વિન્ડો ઓપન થશે। અહીંયા સૌથી છેલ્લું એટલે કે 378 નંબરની જાહેરાત 378 બરાબર 2025 અને 26 આ જાહેરાત છે। લખ્યું છે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી। આ આખી જાહેરાત પણ એક વાત ખાસ કે આના ફોર્મ છે એ 5 તારીખથી લઈ એટલે કે 5 ફેબ્રુઆરી 2026 થી લઈ અને ટોટલ 20 તારીખ સુધી એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધી ભરાશે। આમાં આટલા સમયમાં ફોર્મ ભરી દેવા, બરાબર। કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તમે બીકોમ કર્યું હોય, રેગ્યુલર કર્યું હોય કે એક્સટર્નલ કર્યું હોય અથવા તો ડિસ્ટન્સ લર્નિંગ પણ કર્યું હોય, ગ્રેજ્યુએટની ડિગ્રી છે એટલે ફોર્મ ભરી શકશો। રેડી? તો અહીંયા તમે જોશો તો અહીંયા એક અપ્લાય કરીને આવશે। અપ્લાયનું એક બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થશે। આમાં તમારે જો આની ડિટેલ નોટિફિકેશન વાંચવી હોય તો તમે એની ઉપર ક્લિક કરી શકો છો અને બાકી સીધું અહીંયા અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે સીધું આવી જશે, આ વિન્ડો ઓપન થશે। જે લોકો આની પહેલા ફોર્મ ભરેલું છે અથવા તો આની પહેલા ઓજસ ઉપર ફોર્મ ભરે છે, જે લોકો પાસે વન ટાઈમ રજિસ્ટ્રેશન OTR નંબર છે એ લોકો OTR થી ફોર્મ ભરી શકે છે। OTR એટલે શું? તો કે ઓજસની અંદર વારંવાર ફોર્મ ભરવાની જગ્યાએ એક વખત એક વ્યવસ્થિત રજિસ્ટ્રેશન નંબર સાથેનું એક ફોર્મ છે એ ભરી દેવાનું, પછી તમને એક નંબર મળે, એ નંબરનો ખાલી ઉપયોગ કરીને સીધું પછી માત્ર ઓછા સમયમાં ફોર્મ ભરી શકો છો। પણ જે લોકોએ કોઈ દિવસ હાવ ફ્રેશર છે, કોઈ દિવસ ફોર્મ નથી ભર્યું, એ લોકો માટે અહીંયા સ્કીપનો એક ઓપ્શન આવશે। સ્કીપ કરશો એટલે આવી રીતે આખો ઓપ્શન ખુલશે। અહીંયા જે છે એ લખેલું હશે, અહીંયા બધી વિગતો છે। અહીંયા સૌથી પહેલા તમારી પર્સનલ માહિતી છે એ આપી દેવાની, પર્સનલ ડિટેલ્સ આપી શકો છો, બરાબર। અહીંયા તમારું ટાઇટલ મિસ્ટર હોય, મિસ હોય, મિસિસ હોય, જે કંઈ પણ હોય। અહીંયા તમારું સરનેમ, અહીંયા તમારું નામ એટલે કે ફર્સ્ટ નેમ, અહીંયા તમારા ફાધરનું નામ, અથવા તો જે બહેનો હોય મેરિડ હોય એવા કિસ્સામાં જો તમારું આધાર કાર્ડ છે એમાં તમારા હસબન્ડનું નામ લખાયેલું હોય તો તમે અહીંયા હસબન્ડનું નામ લખજો। જો આધાર કાર્ડમાં હસબન્ડનું નામ નથી તો તમે તમારા પપ્પાનું નામથી તમે ફોર્મ ભરજો, બરાબર। અહીંયા તમારા મમ્મીનું નામ મધર્સ નેમ, ઓકે। અહીંયા તમારી જેન્ડર સિલેક્ટ કરી નાખવાની, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ। ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની। અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય એણે મેરિડ લખવું પડશે, જો ન લખો તો નહીં ચાલે। અને કારણ કે જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, તમે ઇન સર્વિસમાં આવો તો ત્યારે પછી જો તમે મેરેજ સર્ટિફિકેટ મૂકશો
તો ત્યારે સીધો સવાલ થશે કે તમે આ વિગત છુપાવી છે, ફોર્મની ભરતી વખતે છુપાવી છે. તો એના કરતાં જો મેરિડ હોય તો મેરિડ લખજો, જો મેરિડ ન હોય તો સિંગલ લખજો, અનમેરિડ લખજો, અને જે લોકોનું ડિવોર્સ થઈ ગયું હોય, સેપરેટેડ હોય, એ સેપરેટેડ લખે. હવે વાત આવી અહીંયા કેટેગરી. અહીંયા આખો ખેલ શરૂ થશે. અહીંયા તમને અલગ અલગ કેટેગરી મળશે, જેમ કે જનરલ મળશે, પછી ઈડબ્લ્યુએસ મળશે, પછી એસઈબીસી મળશે, પછી એસસી મળશે અને એસટી મળશે. બરાબર, આવી રીતે અલગ અલગ કેટેગરી છે, એ કેટેગરી તમને મળશે. હવે જનરલ છે એમાં તમારે ફોર્મ ભરો છો તો ફી જે છે પે કરવાની હોય છે, અને અનામતવાળાએ પણ કેટલીક ફી છે પે કરવાની હશે. પણ એ જે વસ્તુ ફી જે પે કરવાની છે એ પે તમને પાછું રિફંડ આપી દેવામાં આવશે. બીજી વાત કે જો તમે ઈડબ્લ્યુએસ, એસઈબીસી, એસસી, એસટીમાંથી અપ્લાય કરો છો તો તમારે તમારા પાસે જે સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસ વાળા હશે તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર એન્ટર કરવાનો થશે. પછી એસઈબીસી વાળા હશે તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર અને કોણે એ કાઢી આપ્યું છે એ એન્ટર કરવાનું થશે. એસસી હશે, એસટી હશે તો એમાં એવી જ રીતે એસસી સર્ટિફિકેટ અથવા એસટી સર્ટિફિકેટ એ કાઢવાનું, એટલે કે એનો નંબર છે એ નાખવાનો રહેશે. ત્યારબાદ તમે આગળ વધી શકશો. પછીની તમારી અહીંયા માહિતી આવે છે એ કમ્યુનિકેશન ડિટેલ્સ. અહીંયા તમારું અત્યારનું પ્રેઝન્ટ એડ્રેસ છે એ તમે નાખજો. હવે મારા મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, પ્રેઝન્ટ એડ્રેસ અત્યારે તમે હાલ જે જગ્યાએ તમે રહ્યો છો ત્યાંનું તમે નાખજો. શું કામ? પ્રેઝન્ટ એડ્રેસ જે છે એ તમે બીજું કોઈ નાખશો તો જ્યારે તમારી એક્ઝામ આવશે તો એક્ઝામ સેન્ટરો છે એ પ્રેઝન્ટ એડ્રેસના આધારે આપતા હોય છે. તો તમે અત્યારે સાચું જે તમે રહેતા હોય એ જ તમે નાખજો. પરમનન્ટ એડ્રેસ કદાચ ગામડાનું હોય તો ચાલશે, પણ જો તમે સિટી એરિયામાં રહેતા હોય તો ત્યાંનું એડ્રેસ તમે નાખશો. ક્લિયર? પછી અહીંયા સ્ટેટ, અહીંયા તમારો જિલ્લો, અહીંયા તાલુકો અને અહીંયા પિનકોડ નંબર. એના જેવું જ અહીંયા તમારું પરમનન્ટ એડ્રેસ તમારે નાખી દેવાનું, આખું ફૂલ એડ્રેસ લખશો. અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ, અહીંયા તાલુકા અને અહીંયા તમારો પિનકોડ. આ રીતે તમારે એન્ટર કરી દેવાનું. એટલે ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર છે એ નાખવાના રહેશે. ફરી પાછો મોબાઈલ નંબર રીટાઈપ કરી દેવાના રહેશે. અહીંયા તમારી નેશનાલિટી અને અહીંયા આખું તમારો ઈમેલ આઈડી. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એક્ટિવ હોવા જોઈએ, કારણ કે કોલ લેટર નીકળશે તો ત્યારે પણ ઇન્ફોર્મેશન તમને એમાં આપવામાં આવશે. કોલ લેટર કાઢવામાં તમે ભૂલી ગયા છો તો ત્યારે પણ એમાં ઇન્ફોર્મેશન છે ટેક્સ્ટ મેસેજના મારફતે, મેઇલના મારફતે તમને આપવામાં આવશે. ત્યાર પછીનું જે એક પોર્શન આવે છે જેમાં અધર ડિટેલ્સ હોય છે. જો તમે રમતગમતના વધારાના માર્ક મેળવવા માંગો છો તો યસ કરવાનું. હવે આ વસ્તુ શું છે? જે લોકો સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલ અથવા તો જે લોકો ઇન્ટરનેશનલ લેવલે એથ્લેટિક્સ છે, અલગ અલગ સ્પોર્ટ્સમાં એક્ટિવ હોય અને સ્પોર્ટ્સની અંદર જે છે નામ લઈ આવ્યા હોય, સર્ટિફિકેટ હોય, એ લોકો આ કોલમ ભરે. બાકી કોઈ આ કોલમ ભરવાની જરૂર નથી. ત્યાર પછી જે મિત્રો આપણા દિવ્યાંગ છે, દિવ્યાંગો જો હોય તો અહીંયા યસ કરવાનું. યસ કરશો એટલે આ આખા ઓપ્શન છે એ ખુલશે, જેમાં તમારે દિવ્યાંગતા સર્ટિફિકેટ જે છે એનો ડેટ તમારે અહીંયા નાખવાની રહેશે કે ક્યારે તમને એ દિવ્યાંગતા માટેનું જે સર્ટિફિકેટ, ડિસેબિલિટી સર્ટિફિકેટ કાઢી આપ્યું છે. અહીંયા ડિસેબલ્ડ સર્ટિફિકેટનો નંબર લખવાનો છે અને અહીંયા તમારે એ કોણે તમને એ ડિસેબલ્ડ સર્ટિફિકેટ કાઢી આપ્યું છે એની વિગત, એટલે કે એ અધિકારી અહીંયા ઓપ્શનમાં હશે એ તમારે નાખી દેવાના. ત્યાર પછી બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર જે તમને હોય જ છે એટલે યસ કરવાનું છે. વિધવામાં જે છે એ હોય તો હા, અને એના પછી વિડો સર્ટિફિકેટ ને બધું હોય છે એ નાખવાનું. જનરલી આ કોઈનું હોતું નથી. પછી જે મિત્રો એક્સ સર્વિસમેન છે, જે એક્સ સર્વિસમેન વાળા મિત્રો, કારણ કે એમનું પણ રિઝર્વેશન હોય છે આ ભરતીમાં, તો એ પણ અહીંયા નાખી શકે છે. જો એક્સ સર્વિસમેન હોય તો હા કરવાનું, બાકી ના કરી દેવાનું. અને એનું જે છે એ રિટાયર્ડ ડ્યુ ટુ ધ રિટાયર ઇન 1 year, બરાબર, આ રીતે તમારે લખવાનું. ઓકે, જો રિટાયર્ડ હોય તો અહીંયા, બાકી જો એ આવનારા વર્ષમાં રિટાયર થવાના હોય તો અહીંયા ટીક મારવાનું અને આગળની જે વિગતો છે એ એમને ભરી દેવાની. ત્યાર પછી તમે જો હાલમાં ગુજરાત સરકારના કરંટ એમ્પ્લોઈઝ હોય
તો તમારે અહીંયા યસ કરવાનું અને તમે કઈ જગ્યાએ સર્વિસ કરો છો, કયા ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરો છો. એટલે ઘણા લોકો એવા હોય કે ગ્રુપ બીમાં સિલેક્શન થઈ ગયું હોય ફરી પાછા ફોર્મ ભરતા હોય, તો ગ્રુપ એ માટે ફોર્મ ભરતા હોય તો એમણે પોતાની આ વિગતો જાહેર કરવાની રહેશે. જે મિત્રો શિક્ષક મિત્રો છે તાજેતરમાં જ લઈ ગયા હશે, જે મિત્રો પોલીસ મિત્રો છે તાજેતરમાં જ લઈ ગયા હશે, એ બધા મિત્રો આ કોલમ છે એ ભરવાની રહેશે. ત્યાર પછીની જે વસ્તુ છે એમાં લેંગ્વેજ ડિટેલ્સ હોય છે. લેંગ્વેજ ડિટેલ્સમાં તમારે અહીંયા ભાષાની માહિતી છે આપવાની રહેશે. તમે અહીંયા જોઈ શકો છો આ ભાષાની માહિતીની અંદર કે આ ભાષાની માહિતીની અંદર તમે જોશો તો તમને અહીંયા દેખાશે, તમને અલગ અલગ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લેંગ્વેજ દેખાશે. રીડ, રાઇટ અને સ્પીક આ ત્રણ જે છે એ તમારે ક્લિક કરી દેવાની. પછી સૌથી મેઇન અને સૌથી મહત્વનો, સૌથી ઇમ્પોર્ટન્ટ જે કોલમ છે એ એજ્યુકેશન ડિટેલ્સ છે. અહીંયા કોઈ પણ સ્નાતક મિત્રો હશે એ લોકો ફોર્મ ભરી શકશે. 12 પાસ વાળા લોકો ફોર્મ નહીં ભરી શકે. કે કોલેજના લાસ્ટ સેમેસ્ટર વાળામાં હશે એવા લોકો પણ ફોર્મ નહીં ભરી શકે. તો હવે શું કરવાનું? હવે જે મિત્રોનું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવી ગયું છે અથવા તો જેનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ હોય, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, એ લોકો ફોર્મ ભરી શકશે. અહીંયા તમારે તમારી એજ્યુકેશન ડિટેલ્સ, બીઈ કર્યું હોય, બીએ કર્યું હોય, બીકોમ કર્યું હોય, જે કર્યું હોય છે એ તમારે નાખવાની છે. એક વાત ખાસ, ઘણી બધી જગ્યાએ માર્કશીટની અંદર અથવા તો સર્ટિફિકેટમાં પર્સન્ટેજની જગ્યાએ CGPA હશે. તો CGPA હોય, જેમ કે GTU છે તો એમાં CGPA આવે. CGPA છે એ તમારે ગૂગલમાં CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર આવું સર્ચ કરવાનું અને એ સર્ચ કરી અને એમાં CGPA નો આંકડો નાખી અને સીધું તમે કેલ્ક્યુલેટ કરશો એટલે પર્સન્ટેજ તમને કેલ્ક્યુલેટ કરીને આપશે અને એ તમારે અહીંયા નાખી દેવાના. હવે માની લ્યો કે તમારી જે શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી અથવા તો વર્ગ એટલે કે ક્લાસ એ નો દર્શાવેલા હોય તો જે છે એ અહીંયા 0 કરીને આપવાનું. પણ ક્યારે? જ્યારે ટકાવારી ન હોય અને ક્લાસ ન હોય તો તમે કરી શકો છો. ક્લાસની અંદર ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ આવી રીતે હોય, ડિસ્ટિંક્શન ક્લાસ. પણ જો તમારા સર્ટિફિકેટમાં ક્યાંય ક્લાસ ન હોય તો નોટ એપ્લિકેબલ એનો ઓપ્શન આવશે, NA એ કરીને રાખી દેવાનું. પછી અહીંયા તમે કઈ જગ્યાએ તમારી ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા તો યુનિવર્સિટી નેમ એ નાખી દેવાનું. અહીંયા સ્ટેટ હતો ગુજરાત આવશે, તમારું કદાચ અલગ હોય તો એ રીતે રાખવાનું. અહીંયા તમારું પાસિંગ યર છે એ નાખી દેવાનું, કયા વર્ષમાં તમે પાસ થયા છો એ નાખવાનું. ત્યારબાદ અહીંયા તમે કેટલા ટ્રાયલમાં પાસ થયું. ધારો કે ફોર એક્ઝામ્પલ છે કે એમાં એ રીતે થશે કે 3 વર્ષનો કોર્સ હોય ને તો એક ટ્રાયલમાં આવે, બરાબર. જેટલા વર્ષનો કોર્સ હોય, ધારો કે બીકોમ હોય તો 3 વર્ષ આવે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યર. એન્જિનિયરિંગ હોય તો 4 યર આવે. તો જે એટલા વર્ષનો કોર્સ હોય તો એની અંદર પાસ કરો તો 1 ટ્રાયલ. જો એની અંદર પાસ ન કરો તો તમારું સેકન્ડ ટ્રાયલ, બરાબર. બીજા વર્ષે પાસ કરો તો સેકન્ડ ટ્રાયલ, ત્રીજા વર્ષે પાસ કરો તો થર્ડ ટ્રાયલ, એવી રીતે. અને એ જે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર જે હોય એ તમારે નાખી દેવાના. જનરલી એનરોલમેન્ટ નંબર હોય છે તો એનરોલમેન્ટ નંબર તમે અહીંયા નાખી શકો છો. ત્યાર પછી બીજો સૌથી મહત્વનો પોઈન્ટ કે હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે આ પરીક્ષામાં કયા કયા ગ્રુપની અંદર જવા ઈચ્છો છો. અહીંયા 3 ઓપ્શન છે, ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A અને B બંને. અહીંયા ગ્રુપ A, ગ્રુપ B કે ગ્રુપ AB બંનેની પ્રિલિમ પરીક્ષા એક જ છે. ફરક પડશે મેન્સ પરીક્ષામાં. ગ્રુપ A ની મેન્સ છે 350 માર્કની વર્ણનાત્મક, ગ્રુપ B ની મેન્સ છે એ 200 માર્કની ઓબ્જેક્ટિવ. એટલે બે વચ્ચે ત્યાં ડિફરન્સ થશે. જો તમે ખાલી ગ્રુપ A માટે અપ્લાય કરતા હોય તો ગ્રુપ A કરવાનું. જો તમે ખાલી ગ્રુપ B માટે અપ્લાય કરતા હોય તો ગ્રુપ B કરવાનું. અને જો તમે ગ્રુપ A અને B બંને માટે અપ્લાય કરતા હોય તો ગ્રુપ A એન્ડ B એ સિલેક્ટ કરી દેવાનું. ત્રીજો ઓપ્શન છે બોથ કરીને, એ સિલેક્ટ કરી દેજો એટલે તમારું ક્લિયર થઈ જશે. એટલે એવું નથી બે માટે તમે પરીક્ષા ધારો કે ભરો છો, બોથ કરો છો તો પ્રિલિમ પરીક્ષા તો એક જ આપવાની છે. મેન્સ પરીક્ષા છે એ જે તમારો નંબર જે રીતે આવે છે, ધારો કે તમે ગ્રુપ A માં આવો છો તો ગ્રુપ A તમને આપવા મળશે, ગ્રુપ B માં આવો છો તો ગ્રુપ B માં આપવા મળશે, બરાબર. એ રીતે તમને આપવા મળશે. ત્યાર પછી તમે અહીંયા યસ કરી, બાહેંધરી છે, ડિક્લેરેશન છે એમાં યસ કરી સેવ કરશો એટલે આવી રીતે એક આખો વિગતો છે એ ખુલશે, બરાબર.
અહીંયા તમે જોશો તો અહીંયા જે છે તમારું નામ આપણા લખ્યું હશે, અને આ જે વિડીયો છે જ્યારે હું બનાવું છું, જસ્ટ હાલ જ બનાવું છું, અને વિધિન 20 મિનિટ્સની અંદર 1000 કરતાં પણ વધારે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. દોસ્તો, આમાં ફોર્મ ભરવામાં ઉતાવળ રાખજો, બરાબર? કારણ કે ક્યારે શું સાઇટ સર્વર લોડ ખમે કે ન ખમે. જો તમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, તમારે આમાં ફોર્મ ભરવું જ છે, તો ફોર્મ ભરવામાં વાર લગાડતા નહીં. આ વસ્તુ થઈ ગઈ પહેલું સ્ટેજ. એના પછી આવે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ. એ ક્યાંથી કરવાનું? તો કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જશો તો એમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર કરીને એક ઓપ્શન આવશે. એની ઉપર ક્લિક કરશો એટલે જે અહીંયા તમારો આ અરજી નંબર આવ્યો હોય એ અરજી નંબર છે એ અહીંયા તમારે લખી દેવાનો, આખો લખવાનો, બરાબર? અરજી નંબર ખાલી એવું નહીં, અહીંયા આખું જ લખવાનું. ધારો કે GSSB ફોર એક્ઝામ્પલ 2025-26 આવી રીતે આપ્યો હોય. ધારો કે અહીંયા છે 2025-26 પછી 378, બરાબર? જે જાહેરાત નંબર છે, અને અહીંયા તમારો જે અરજી ક્રમાંક પડ્યો હોય ફોર એક્ઝામ્પલ 945, તો આખી રીતે તમારે લખવાનું. અહીંયા તમારો ડેટ ઓફ બર્થ લખવાનું, અહીંયા જે કેપ્ચા કોડ જે કંઈ પણ આવે એ તમારે લખી અને એન્ટર કરશો એટલે અપલોડ ફોટો અને સિગ્નેચરનો એક ઓપ્શન ખુલશે. એમાં તમારે પ્રોપર સાઇઝિંગની અંદર તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવાના છે, ક્યાંય ફોટો પાડવાના નથી, બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે આવી રીતે જે છે એ કરવાનું રહેશે. સિગ્નેચર અને ફોટાનું માપ એ વસ્તુ એ ખાસ જોઈ લેજો. ફોટો જે છે એ ફોટાનું તમારું માપ, જેની લંબાઈ અને પહોળાઈ જોઈ લેજો. 5 સેન્ટીમીટર છે એની લંબાઈ હોવી જોઈએ અને 2.6 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ. આ ફોટો છે એના માટે. જો તમે સિગ્નેચર અપલોડ કરવા માંગો છો તો એની સાઇઝિંગ જે છે એ તમારે આમાં PNGમાં નહીં, JPGમાં કરવાનું છે, અને બ્લુ અથવા તો બ્લેક પેનનો ઉપયોગ કરી અને સહી જે છે એ કરવાની છે, બરાબર? તો આ રીતે કરવાનું છે. 2.5 સેન્ટીમીટર એની હાઇટ સહી માટે અને 7.5 સેન્ટીમીટર એની પહોળાઈ. આ રીતે તમારે કરવાનું છે. ક્લિયર? આના પછીનું ત્રીજું સ્ટેજ એટલે કે તમારે અહીંયા કન્ફર્મેશન પણ કરવાનું રહેશે. કન્ફર્મેશન કરશો. કન્ફર્મેશન કેવી રીતે કરવાનું? જ્યાં આ સ્ટેજ અહીંયા સુધી તમે ભરી દીધું અને વાત થઈ ગઈ પૂરી, એવું નહીં. જ્યાં સુધી તમે અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ માન્ય નહીં ગણાય. અને એ માન્ય ગણવા માટે તમારે અહીંયા ફરી પાછું ઓનલાઈન એપ્લિકેશનમાં આવવાનું. ત્યાં આવી રીતે કન્ફર્મ એપ્લિકેશન, કન્ફર્મ કરીને એક ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરી અહીંયા એપ્લિકેશન નંબર નાખવાના, જેમાં આગળ નાખ્યા એ મુજબ. અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની, કેપ્ચા કોડ નાખવાનો, અને સીધું જે છે એક ઓપ્શન ખુલશે, એમાં તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની. કન્ફર્મ કર્યું એના પછીનું ચોથું સ્ટેજ એટલે કે ફી પેમેન્ટ કરવાનું છે. ફી પેમેન્ટ તમારે ઓનલાઈન કરી દેવાનું રહેશે. ફી કેટલી પે કરવાની છે એ જોઈ લો. અહીંયા જે આ પરીક્ષા છે એના માટે બિન અનામત વર્ગ છે, ઓપન કેટેગરી વાળાએ 500 રૂપિયા ફી પે કરવાની છે, અને અનામતમાં એમાં તમામે તમામ મહિલા આવી ગયા. મહિલા એટલે કે ફિમેલ કેન્ડિડેટ, કદાચ જનરલની મહિલા હોય તો એને એમાં ગણવામાં આવશે. પછી SCBC, SC, ST, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન, આ બધા લોકોએ 400 રૂપિયાની ફી છે એ પે કરવાની રહેશે. પણ એ બધા લોકો જ્યારે પરીક્ષા ભરવા માટે આવશે ત્યારે એને આ ફી છે એ એના બેંક એકાઉન્ટમાં, જે એકાઉન્ટમાંથી તમે ફી પે કરી છે એ જ એકાઉન્ટમાં ફી જે છે પરત આપી દેવામાં આવશે. પણ ક્યારે? જ્યારે તમે પરીક્ષા આપવા આવશો ત્યારે. કઈ પરીક્ષા? પ્રિલિમ્સ પરીક્ષા, પ્રાથમિક પરીક્ષા, 150 માર્ક વાળી પરીક્ષા. એટલે આ ત્યારે તમને મળશે. ક્લિયર? આ વસ્તુ જ્યારે પે કરશો એટલે એની રિસિપ્ટ છે એને સાચવીને રાખવાની, અને આ જે ફોર્મ ભરેલું છે એની એક પ્રિન્ટ અથવા તો સોફ્ટ કોપીમાં તમારે એ વસ્તુને સાચવીને રાખવી પડશે. કારણ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અથવા તો જે સેકન્ડ સ્ટેજ માટે આ બધી વસ્તુઓ તમને કામ લાગશે. તો આ રીતે તમારે ફોર્મ છે એ ફિલ કરવાનું રહેશે, ફોર્મ ભરવાનું રહેશે. આમાં ક્યાંય પણ 4 સ્ટેજ છે, કોઈ પણ સ્ટેજની અંદર ભૂલ ન થાય એ ખાસ જોવું જોઈએ. અને આ ભરતી માટેની જે બુક્સ, મટીરિયલ અને તૈયારી કરવા માટે, અથવા તો આ ફોર્મ ભરવાની અંદર પણ ક્યાંય પ્રશ્ન ઊભો થાય છે, તો અમારા દ્વારા એટલે કે લક્ષ્યમ એકેડેમી દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરી છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો. કોલ કરી અને તમે હેલ્પ મેળવી શકો છો.
બીજી વાત કે લક્ષ્યમ એકેડેમીના દ્વારા આખી મેથ્સ અને રીઝનિંગ અને જીકે એના ઉપર સરસ મજાની બુક એ આવી ચૂકી છે. અહીંયા તમારા સમક્ષ જે આ મેથ્સની બુક છે એ મેથ્સની બુક તમે lakshyamstore.in પરથી ઓર્ડર કરી શકો છો. આ બુકની વિશેષતા એ છે કે સરળ શબ્દોની અંદર જે લોકો મેથ્સમાં ઝીરો છે એ પણ ખાલી પોતે આ બુક કરશે તો પણ જે છે એને સીસીઈમાં સારો સ્કોર એ મેળવી શકશે. તમારા એક બુકથી આવનારી કદાચ સીસીઈ, એસએસસી કે રેલવે કોઈ પણ પરીક્ષા છે, આ એક બુક જે છે ગણિતની, જ્યાં ગણિતનો સબ્જેક્ટ હોય ત્યાંથી એ નીકળી શકશે. એવી જ રીતે રીઝનિંગ, તો એના માટેની પણ બુક લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે, તો એ પણ તમે મંગાવી શકો છો. આમાં પણ એ જ રીતે બધા જ પ્રકારનો કન્ટેન્ટ જે તમને જરૂરી છે એ તમે મેળવી શકશો. અને જે જીકે થી રિલેટેડ જે લોકોને ક્વેશ્ચન છે એ લોકો માટે પણ જીકે માટેની પણ સામાન્ય જ્ઞાનની બુક છે એ પણ આવી ગઈ છે. તો લક્ષ્યમ સ્ટોર ઉપરથી ઓર્ડર કરી શકો છો. અને હા ભાઈ, આ વસ્તુ અહીંયા પૂરી નહીં થાય, તમારે મેથ્સ અને રીઝનિંગમાં શોર્ટકટ ટ્રિક્સ છે એ જોશે. શોર્ટકટ ટ્રિક્સની અંદર તમે મેથ્સ રીઝનિંગ ફટાફટ કેલ્ક્યુલેટ કરી શકવા જોઈએ. આના માટે તમને જોશે વ્યવસ્થિત ગાઈડન્સ, સારું માર્ગદર્શન, અને ઈ ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી, જે તમને આખું સીસીઈની લાઈવ બેચ, નોટ રેકોર્ડેડ, લાઈવ પછી એ રેકોર્ડેડ મળશે, એટલે ફ્રેશ કન્ટેન્ટ હશે, જે આખો તમને મળી રહ્યો છે 1,099 રૂપિયામાં. પણ તમારે એટલા નથી આપવાના. આ વસ્તુ અત્યારે ડિસ્કાઉન્ટ ઓફરમાં માત્ર 999 રૂપિયાની અંદર તમને મળશે. બેચ શરૂ થઈ ચૂકી છે. માત્ર 999 રૂપિયામાં 150 માર્કના 5 સબ્જેક્ટ, એટલે તમે વિચાર કરો 200 રૂપિયાનો એક સબ્જેક્ટ થયો. એમાં તમને આખું શીખડાવવામાં આવશે, ટોપિક ટેસ્ટ મળશે અને એની સાથે ડેઇલી ટેસ્ટ મળશે. આ બધી વસ્તુઓ તમને ક્લિયર રીતે મળી જાય છે માત્ર 999 રૂપિયામાં. તો મારા મિત્રો, આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી દેજો અને સમગ્ર વિગતો લઈ લો. ડેમો સેશન પણ જોઈ શકો છો. 9429077607 આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને વિગતો લઈ લેજો. અને હા, ફોર્મ ભરવાથી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા જે છે તમને હેલ્પલાઇન નંબર આપી છે, કોલ બેઝિઝક કરી શકો છો. મળીશું ફરી પાછા આવા કોઈ નેક્સ્ટ વિડીયોની સાથે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, તો અમે એના ઉપર સેશન તમને બનાવી દઈશું. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.